ગાંધીનગરમાં મિત્રો ઠાકોર સમાજના મહાસંમેલન દરમિયાન વિક્રમ ઠાકોરે મિત્રો ગેનીબેન ઠાકોરને એક સવાલ કર્યો કે પાટણ બનાસકાંઠાના ઠાકોર સમાજના લગ્ન પ્રસંગ નિમિત્તે જે ડીજે ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ડીજે વાળા ભાઈઓ નારાજ થયા છે, તો આ મુદ્દા ઉપર તમે થોડું ધ્યાન રાખજો અને આ ડીજે વાળા ભાઈઓની રોજીરોટી ન છીનવાય એવી તમે કંઈક આગળ વાત કરજો। ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોરે એક વળતો જવાબ પણ આપ્યો અને જે જવાબ આપ્યો ને એ ભાઈ સમાજને ગમે એવો જવાબ આપ્યો। ગેનીબેન ઠાકોરે એવું કહ્યું કે પાટણ બનાસકાંઠાના ઠાકોર સમાજના લગ્ન પ્રસંગ નિમિત્તે જે બંધારણ લાગુ કરવામાં આવ્યું છે એ ગેનીબેન ઠાકોર એકલાએ નથી લાગુ કર્યું, આ પૂરા સમાજના લોકો, મોટા મોટા આગેવાનો અને સમાજને ગમ્યું છે એટલા માટે આ બંધારણ લાગુ કરવામાં આવ્યું છે। આમાં ભાઈ વિક્રમ ઠાકોરની વાત એવી હતી, એમનો સવાલ એવો હતો કે ડીજે ઉપર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે એ ભાઈ ખોટું છે, એ ડીજે ઉપર પ્રતિબંધ લગાવવું ન જોઈએ કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક ડીજે વાળા ભાઈઓ નારાજ છે। પણ ભાઈ ગેનીબેન ઠાકોરનો જવાબ પણ સારો હતો કે આ બંધારણ મેં એકલાએ લાગુ નથી કર્યું, એટલે કે ગેનીબેન ઠાકોરે લાગુ નથી કર્યું, આ પૂરા સમાજનો નિર્ણય છે અને એ નિર્ણય લેતી વખતે એક નિયમ પણ દાખલ કરવામાં આવ્યો હતો કે આજે આ મીટિંગ છે અને આજના દિવસે આ બંધારણ લાગુ કરવામાં આવ્યું છે કે આના જે પણ નીતિ નિયમો છે એનું પાલન કરજો, આમાં કોઈ પણ બદલાવ કરવામાં નહીં આવે અને જો આનો કદાચ બદલાવ થશે અને નવા મુદ્દા અમલમાં મૂકવામાં આવશે તો મિત્રો આ બંધારણનું 1 વર્ષ થશે અને આપણે આ 1 વર્ષની ઉજવણી કરીશું ત્યારે કંઈક નવો ફેરફાર કરવામાં આવશે। ગેનીબેન ઠાકોરે ખુલ્લો જવાબ પણ આપી દીધો કે ડીજે ઉપર પ્રતિબંધ છે તો એ પ્રતિબંધ રહેશે જ। હવે પાટણ બનાસકાંઠા ઠાકોર સમાજના લગ્ન પ્રસંગ ઉપર ડીજે ઉપર પ્રતિબંધ જ છે। મિત્રો આ જવાબ ગેનીબેન ઠાકોરનો હતો। આમાં ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરે જે જવાબ આપ્યો એ પણ સાચો છે, વિક્રમભાઈ ઠાકોરે જે સવાલ કર્યો એ પણ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચો છે। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।